બપોર પછી ને આજ બહુ દુખી છે. અરે પ્રધાનજી, આવો. સોનગઢનો યુવરાજ કોણ? મારા મામાનો દીકરો સુબાલો. એનું કાલે રાત તિલક થયું અને સદા ભૈરવ સને જાણ નથી, માટે ચાલો ઘોડીલા શબ્દ કરો. સોનગઢમાં જાઉં છું. હાલો તે જાય બીજું હું થોડીક મોસમ લઈ લે ને પછી જાય નિરાય. કારણ કે આપણી પ્રજા તો સુખ
પ્રધાનજી હા મહારાજ આજ મારા સોનગઢની અંદર સદાય એના માટે આમ જ ચાલવું જોઈએ આવાજ રે બાપુ અરે પ્રધાનજી બાપુ આજ સોનગઢની અંદર સોનગઢનો યુવરાજ કોણ છે સુબાલો આજ આરામ કરે છે તો આજ આ સવાલોની રજા સિવાય સોનગઢની અંદર ચકલું બંને ફરકવું જોઈએ હા બાપુ ફરકે શકલું બાપુ અરે પ્રધાનજી રાજમાં જઈને તપાસ કરો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે એ ભાઈ એ ક્યુ નગર ને કોણ રાજા રાજ કરે તમે કોણ તમે ચોથ ખરા હે અમે પ્રધાન પ્રધાન એ કોનું કામ છે તમારે ક્યુ નગર છે હા સોનગઢ નગર છે અને સબાલા બાપા રાજ કરે એ મારા સોનગઢ નગર છે સબાલા સોબાલા બાપા રાજ કરે હા અરે પ્રધાનજી એને કહો કે પાટણ નગરીથી ભેરવસિંહ અંદર આવવાની રજા માંગે છે તમારા બાપુ ને કયો પાટું મારીને બાપુ અંદર આવા રજા માંગે પાટું મારી હા પૂછતો પૂછતા ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી પાટણ પછી બાપુ પાટું મારીને રજા માંગવા માંગે પાટું મારી એવું કા કીધું બાપુ આ બાપુ બાપુ એમ નહીં કહેતો તો ઓય બાપુ. લે વ્યૂ કે કરે હરકું પાટણપતિ ભૈરવસિંહ પાટણ પછી તઈ એમ કે ને તે તું હું બધું સમજોઈ છે ખબર હોય તારે આજ મેં લાપસી વાધી ગઈ છે લાપસી જાંબુ બે કરસી ગયો સમાયે બાપુ પાટણ પતિ ભૈરવસિંહ રજા માંગે છે અરે પ્રધાનજી એ તો બીજું કોઈ નહીં પણ આ પાટણપતિ ભેરવસિંહ કોણ કે મારા ભાઈનો દીકરો એને માન સહિત આપણા સોનગઢની અંદર લઈ આવો હાલો જાવજો એમ કીધું હા જાવજો એમ કીધું આ કોઈ છે નહીં એવું વ્યાવો વ્યાવો તે વ્યાવો વ્યાવો અરે સોનગઢના યુવરાજને જય માતાજી ભાઈ અરે જય માતાજી ભાઈ ભૈરવસિંહ અરે ભાઈ મારે તારા રાજમાં આવવા માટે આવા પ્રધાનની રજા લેવી પડે છે અરે ભાઈ ભૈરવસિંહ આજકાલ સવારે મારું રાજ તિલક થયું આજ રાજ તિલક થતા જ આજ મારા દુશ્મનો પણ ઘણા વધી ગયા છે આજ એના માટે આજ આ પ્રધાનની રજા લેવી પડે છે અરે ભાઈ તારું રાજ તિલક થયું છતાં તારા ભાઈ આ ભૈરવસિંહને જાણ પણ ના કરી દે અરે ભાઈ ભૈરવસિંહ આજ મારું રાજ તિલક થતા એ વાતને હવે જવા દે પણ આજે તારા ભાઈનો જન્મદિવસ છે તો ચાલ રાજપૂત ભેગા મળી અને આજ સોનગઢની અંદર આ સુબાલાનો જન્મદિવસ ઉજવી અરે ભાઈ તારો જન્મદિવસ હોય તો તારા જન્મદિવસમાં કઈ ખામી ના રહે ભાઈ અરે ભાઈ ભૈરવસિંહ આજ એકવાર તો સોનગઢની મહેમાનગતિ માણી જો આ તારું પાટણનું રાજ પણ તું ભૂલી જાય ભાઈ ભૈરવસિંહ અરે ભાઈ તારા જન્મદિવસમાં મોજ તો માણીએ પણ સાથે સાથે રાજપૂત ડેરામાં મુજરા પણ હોય ભાઈ અરે શું ભાઈ ભૈરવસિંહ આ તને હજી ખબર નહીં હોય રાજપૂત બધાનો જન્મદિવસ હોય તો મુજરા અને સાથે શરાબ પણ હોય માટે તો થોડીક વાર ઉભો રહે આજ હમણાં મારા પ્રધાનને કહી અને આસાનની સગવડતા કરાવું છું ભલે ભાઈ અરે પ્રધાનજી આજ ભાઈ ભૈરવસિંહ આ સોનગઢની અંદર આજ મારા જન્મદિવસ નિમિત્તે આજ આપણો મહેમાન બન્યો છે મહેમાન બન્યા. તો ભાઈ ભૈરવસિંહની મહેમાનગતિમાં કઈ ઘટે નહીં એ આપણી ફરજ આવે હા. માટે આજ રાજ દરબારમાં સિંહાસન ચડાવો અને મુદ્રા કરો હા તે બાપુ બેહો બાપુ બેહો
બેહો. અરે પ્રધાનજી, બાપુ આજ ભાઈ ભૈરવસિંહ નો આપણો મહેમાન બન્યો હોય તો મુજરા કરો અને રમઝાન બોલાવો. હા ચલો કાને વાળીને બોલાવું હમણાં જો એ આજે પર ગાન બોલાવે કાને વાળી આ બજે એ પ્રધાન ઓ કેમ બોલાવી? આપણે બાપુનો જન્મદિવસ છે હા તે મહેમાન આવ્યા છે તો કહું બા પાવાના છે ને મુજરા કરવાના છે મુંજરા તો કરીશ પણ એમ નામ મુંજરા નહીં કરું. કેમ ઈનામ જોઈ શું જોઈએ હીરા માણેક મોતી. હીરા માણેક હા. મોતી એ આપી દઉં કાઈ વાંધો નહીં. હા દઈ દઉં અત્યારથી દઈ દઉં અત્યારે નહીં, મુંજરા પૂરા થાય પછી દે દે. હા તે કઈ વાત નહીં. હાલ એ પીલે પીલે હો મોર રાજા, પીલે પીલે હો મોર રાજા. પીલે પીલે હો મોર રાજા, પીલે પીલે હો મોર રાજા. ये
માટડી તૂટી ગઈ, માટડી મારી જા મારું ઇનામ લાય. હા હવે આટલા બધા બેઠા છે, મને ઇનામ ન દે? કેટલા પૈસા 10 20 5 10 ખાલી 100 રૂપિયા જોઈશે, એટલા બધા નથી જોતા. હા ગોતવા નહીં, આ કેટલા બેઠા છે, કોક તો દેહે ને મને ઇનામ. આપશે આપશે. તને તો કાંઈ ન દે. તને શું દે? કાંઈ વાંધો નહીં, જો મને મારું ઇનામ આવી ગયું છે.
કહેવાય ભાઈ. ન કહેવાય. મેં કીધું આ કહેવાય. અરે ભાઈ ભેરવ છે, આજ મારા જન્મ દિવસ ની અંદર આજ તને કઈ વસ્તુ તો નથી રહ્યું ને ભાઈ? અરે ભાઈ આજે તારા જન્મ દિવસ માં મુજરા તો માંડ્યા. અરે ભાઈ આજે તારો જન્મ દિવસ છે માટે તારે જે જોઈએ તે માંગી લે. અરે ભાઈ ભેરવ છે, જો માગવાની વાત કરતો હોય ને તો પછી રજપૂત થઈને પાછા ડગલો ના ભરતો ભાઈ. અરે ભાઈ રજપૂત થઈને પાછા ડગલા ફરે ઈ આ નહીં ભાઈ, આ ભેરવસી છે માટે જે જોઈ તે માંગી લે ભાઈ. અરે ભાઈ તો દે તારા જમણા હાથનું વચન. અરે ભાઈ ભાઈ માં વચન ના હોય ભાઈ, વાત હોય. અરે ભેરવજી વા ફરે વાદળ ફરે ફરે નદીના નીર, જોજે વચન દીધા પછી ના ફરે આ રાજકોટ નું ગીર. ભલે ભાઈ. અરે ભાઈ ભેરવજી જો આજ મારા જન્મ દિવસ ની અંદર કસુંબા માયણા હોય, આજ રાવા મુજરા માયણા હોય તો જોજે આ સોનગઢ નો યુવરાજ સુબારો માંગે એ આપવામાં પાછી હટ ના કરતો ભાઈ ભેરવજી. અરે ભાઈ વચન તો લીધા પણ વચનમાં માંગવા જેવું માંગજે ભાઈ. અરે ભાઈ ભેરવજી માંગવાની વાત કરતો હોય તો આજ તારી દીકરી સોન અને મારો ભત્રીજો એનો હાથ આપી દે વીરા. અરે ભાઈ શું વાત કરે છે તું? મારી સોન ને તો હું વડાવી શક્યો છું ભાઈ. અરે ભાઈ વચન આપીને દગો કરવાનું કારણ શું ભાઈ? જોજે ભેરવજી આજ રજપૂત નું સંતાન થઈ અને વચન દીધા પછી પાછી માની ન કરતો. અરે વચન દીધા પછી પાછી માની કરે ઈ આ નહીં. અરે આ કાયર કહેવાય, કાયર વચન આપીને ફરી જાય આ નહીં ભાઈ. અરે ભાઈ ભેરવજી આજ વચન આપી પછી ફરી ના જતો, જોજે આજ રજપૂત નું સંતાન છો. અરે બાપુ આપણને ખબર જ હતી આ તેલ પણ રેડિયો ઘટવા નતા એટલે તો પાયા પાય છે દોને મોટા ઈ જેવા મોટા છે. શાંતિ રાખો ને. અરે ભાઈ ભેરવજી આજ આમ કરે જો તારી ભત્રીજી સોન નો હાથ નહીં આપે તો આજ તને એ તો ખબર છે ને કે આજ સોનગઢ નો યુવરાજ કોણ કે સુબાલો આજ એના રાજમાં છો. આજ સોનગઢ ની અંદર આવે તો એની મરજી છે પણ જવા માટે આ સોનગઢ યુવરાજ સુબાલાની મરજી જ હોય છે. શું વાત કરે છે ભાઈ તું? તને હજી ખબર નથી કે આ પાટણપતિ ભેરવજી છે ભાઈ. એ અમે ઠેકડો વાળી તો તમે ડેલી પડી. અરે જો ભેરવજી આજ વચન આપીને ફરી જાવ હોય તો થઈ જા લડવા માટે તું પણ હોશિયાર. હા તો થઈ જા. અરે પ્રધાનજી હવે એ આપણો દુશ્મન છે માટે એને હરાવીને તમારો વિજય મેળવો જાવ. એમ કરવું છે. અરે પ્રધાનજી આ પાટણપતિ ભેરવજી આજ આપણને વચન આપી આ સોનગઢ ની અંદર ફરી ગયો છે તો માટે આપણે સોનગઢ ની બહાર આ ભેરવજી ના જવો જોઈએ, એના પ્રધાન ને દૂર જાતો કરી દો.
પાટણ બધી ભેરો છે આજ રણયુદ્ધ નું મેદાન છોડી ભાગી ગયો છે તો માટે ભેરો છે કાયર છે તો ચાલો જરૂર શિવના મંદિરે છે તો ઘોડીલા સ્થાપના કરો કરી રહી છે માટે એવો શોખી ફેરો કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. એ બાપુ અટાણ રહેવા દો. હું પાથરા માંડવીના કાઢતો પેલા ઠેસરમાં નગર ઈ લઈ જાય. બીજું કામ કયો? બીજો દાડીઓ મૂકું. પ્રધાનજી હો એવો શોખી ફેરો કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં. તમે આ બે જાઓ હવે. હવે બધું બતાવી દે. આવી જાઓ. આવી જાઓ. આ ગોડાઉન નો આવો. સ્પેશિયલ માલ બીકોઝ ગોડાઉન નો આવો. અરે પ્રધાનજી સામે શિવનું મંદિર દેખાય છે તો જાઓ ત્યાં જઈને તપાસ કરો કે આપણો દુશ્મન ફેરોથી છે કે નહીં. આ તે આપણે જોઈ આવું. બે છે હા. જેવું જોતો જાવ પેલા. બાપુ ન્યા લાગે છે. ન્યા ભૂતા હોય એવું લાગે. અરે પ્રધાનજી તો જાઓ કહી દો ફેરોથી ને આ તારો કાર સંભાળો તારી પાછળ આવ્યો છે. બોલો પ્રધાન. પ્રધાનજી આપણા દુશ્મન આપણી પાછળ જ છે માટે યુદ્ધ કરો અને એનો વિજય મેળવો. તો હાલો બાજુ છે. અરે ખામોશ ભેરોજી ખામોશ ભેરોજી આ તારા મોઢે યુદ્ધની વાત શોભા નથી જતી. આજ રજપૂત સંતાન કોઈ દી યુદ્ધનું મેદાન છોડી ભાગે નહીં. તું તો કાયર છો કાયર. અરે કાયર કોને કહેવાય તને ખબર છે? બેન દીકરીની વારે જાય ને એને વીર કહેવાય, કાયર ના કહેવાય વીરા. અરે ભાઈ ભેરોજી આ જો તું વાત કરતો હોય તો તું પણ સાંભળી લે. આજ તને પણ ખબર છે કે રજપૂત બચ્ચું કેદી વચન દીધા આજ પછી પાછી પાણી કરતો નથી. તો કાયર તું છે તું છે તું. અરે તો થઈ જા યુદ્ધ માટે તૈયાર. થઈ જા તું પણ તૈયાર. આજ ફાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. આજે તારા જે નમાલા આ સબાલાના પગ નીચે કચરાય છે. અરે ચકચકે મારી તલવાર રુધિર તારું ચાખવા. અરે આજે કહું છું માની જા તારા બાપનું નામ રાખવા. થઈ જા તો લડવા માટે તું પણ હોશિયાર. તો થઈ જા તૈયાર.
એ બોલો બોલો ને અરે ગુરુ બાળીનાથ, મારા ભાઈના દીકરાએ મારા પિતાશ્રીને મારી નાખ્યા. અરે દીકરી, તું રાજઘાટની અંદર હાલતી જા, હું હમણાં તારા પિતાશ્રીને સજીવન કરીને મોકલું છું. ભલે ગુરુ બાળીનાથ, જેવી આપને આજ્ઞા. અરે હા, આજ અંજલિ છાટીને ભૈરવજીને જીવતો કરો. અરે સજીવન થા ભૈરવજી. અરે હું ગોરખનાથનો જી છે બાળી નાખશું. તો મને બે વચન આપો. માંગી લે. અરે માંગ ભૈરવજી. હર
ગુરુદેવ હા ભૈરવજી આપ મને સજીવન શા માટે કર્યો? અરે મને એ જાણ આવી ગયું છે કે તું હવે ભૈરવ નામનો રાક્ષસ થવાનો છો. હા ગુરુદેવ, મનુષ્ય મટી અને ભૈરવનું સ્વરૂપ હું ધારણ કરું છું. મને બે વરદાન આપો. માંગી લે ભૈરવ. હા ગુરુદેવ, મારું મૃત્યુ કેદી છે? તારું મૃત્યુ જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરું ત્યારે તારું મૃત્યુ છે.